આજે કોરોનાના કારણે રાજકોટમાં પહેલું મોત નોંધાયું છે। 55 વર્ષીય આધેડનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે। છેલ્લા 4 દિવસથી કોરોનાના લક્ષણો હતા। 3-4 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું। દર્દી હાઇપરટેન્શનની બીમારીથી પણ પીડિત હતા અને ડાયાબિટીસની બીમારી પણ 3 દિવસ પહેલા ડિટેક્ટ થઈ હતી। રાજકોટમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે। આજે શહેરમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા છે, જેમાં 3 મહિલા અને 6 પુરુષનો સમાવેશ થાય છે। આ નવા કેસ સાથે રાજકોટમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 116 પર પહોંચી ગયો છે, જે ચિંતાજનક છે। જોકે આ બધાની વચ્ચે એક સારા સમાચાર એ છે કે આજે 7 દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે મંગળવારે સવારે શહેરના જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નઝીર વોરાના જુબેદા હાઉસ નામના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવ્યું છે। 20થી વધુ ગુનાઓમાં આરોપી નઝીર વોરાના ઘરનું ડિમોલેશન, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યું છે। આરોપી નઝીર વોરા વેજલપુર અને સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓમાં આરોપી તરીકે સંડોવાયેલો છે। 368 ચોરસ મીટર જેટલી જગ્યામાં આરોપીએ બાંધકામ કર્યું છે, જે ગેરકાયદેસર હોવાને લઈને એને ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। મંગળવારે સવારે દિલ્હીના દ્વારકા સેક્ટર 13માં શબ્દ એપાર્ટમેન્ટના 7મા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી। એક પિતા તેના 2 બાળકો સાથે ફ્લેટની અંદર ફસાયા હતા। પોતાને બચાવવા માટે 2 10 વર્ષના બાળકોએ બાલ્કનીમાંથી કૂદી પડ્યા। તેમના પિતા યશ યાદવ પણ તેમની સાથે કૂદી પડ્યા। ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા। દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે તેમને સવારે 10 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી। ત્યારબાદ તાત્કાલિક 8 ફાયર ટેન્ડર ઘટના સ્થળે મોકલાયા હતા। ફાયર ફાઇટરોએ કોઈપણ વિલંબ વગર બચાવ કામગીરી શરૂ કરી હતી। અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસમાં 4 દિવસથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 2ના મોત થયા છે। ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાના નિર્ણય સામે આ હિંસક વિરોધ પ્રદર્શન થયું છે। આ વિરોધ પ્રદર્શનને કાબૂ કરવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રએ વધુ 2000 નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી તેમની કુલ સંખ્યા 4000 થશે। આ ઉપરાંત 700 મરીન કમાન્ડો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે। તેઓ નેશનલ ગાર્ડ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। આ મરીન જવાન દક્ષિણ કેલિફોર્નિયાના 29 પામ્સ બેઝથી આવી રહ્યા છે। યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તૈનાતી આગામી થોડા કલાકો માટે થઈ શકે છે। આ પહેલા ટ્રમ્પે લોસ એન્જલસમાં હિંસા અને તોડફોડ બાદ તૈનાત નેશનલ ગાર્ડ જવાનોની પ્રશંસા કરી હતી। ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ શંકરસિંહ નારુકાને એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતા પકડી પાડ્યો છે। કોન્સ્ટેબલે ફરિયાદીના પતિને દારૂના કેસમાં વોન્ટેડ બતાવી 3 લાખની માંગ કરી હતી। જોકે ચર્ચા બાદ 1.10 લાખ નક્કી થયા હતા, જે ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો। આ ઘટનાની વાત કરીએ તો આ કેસમાં સર્વેલન્સ સ્કોડના માણસો ફરિયાદીના પતિને પકડવા તેમના ઘરે ગયા। તેમણે દારૂના કેસમાં મહિલાના પતિને વોન્ટેડ બતાવ્યો હતો। ફરિયાદી તેમના વકીલ મિત્ર સાથે ચિલોડા પોલીસ સ્ટેશન ગયા હતા। તેઓ પ્રોહિબિશનના ગુનાની તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ વિષ્ણુ રબારીને મળ્યા હતા। ફરિયાદીએ પોતાના પતિનું નામ ખોટી રીતે દાખલ કરાયું હોવાની વાત કરી હતી। તેમણે પતિને હેરાન ન કરવાની વિનંતી કરી હતી। હેડ કોન્સ્ટેબલે આરોપી યુવરાજસિંહને મળવા કહ્યું હતું। યુવરાજસિંહે પ્રથમ 3 લાખની માંગ કરી હતી। મોરબીમાં ક્રિપ્ટોકરન્સી રોકાણના નામે થયેલા 1.51 કરોડના ફ્રોડ કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। આ કેસમાં મુખ્ય આરોપી ફરાર છે। વેપારી નૈમિષભાઈ પંડિતને વોટ્સએપ દ્વારા યુએસડીટી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી વધુ કમાણી કરવાની લાલચ આપી હતી। તેમણે જુદી જુદી બેંકના એકાઉન્ટમાં કુલ 1,51,02,500 રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ આ રકમ પરત ન મળતા તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ કેસમાં રાકેશભાઈ સોલંકી, રાકેશભાઈ રાઠવા અને અરવિંદભાઈ પરમારની ધરપકડ કરી છે। તપાસમાં ખુલ્યું કે રાકેશભાઈ સોલંકીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવી આપવા બદલ 1 લાખ રૂપિયા લીધા હતા। પોલીસને ગુનાના મૂળ સુધી પહોંચવા માટેની માહિતી મળી છે। પીઆઈ કે દરબાર અને તેમની ટીમ મુખ્ય આરોપીઓને પકડવા તપાસ કરી રહી છે। છોટાઉદેપુરના નગરના ટાંકી ફળિયામાં રહેતા વિજયભાઈ ચીમાભાઈ તડવીની લાશ ઓરસંગ નદીમાંથી મળી આવી છે। વિજયભાઈ ગઈકાલે બપોરે
ઓરસંગ નદીના ચેકડેમ પાસે ડૂબી ગયા હતા. બપોરે વિજય ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. ચેકડેમ પાસેથી વિજયના ચપ્પલ મળ્યા બાદ પરિવારજનોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. અંધારું થઈ જવાથી ગઈકાલે શોધખોળ સફળ રહી ન હતી. આજે સવારે 5:30 વાગ્યે પરિવારજનો ફરી શોધખોળ માટે નદી કિનારે પહોંચ્યા હતા. નદીના પાણીમાં કંઈક દેખાતા તપાસ કરતા વિજયની લાશ મળી આવી હતી. છોટાઉદેપુર પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખરાબ હવામાનના કારણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે લોન્ચ થનાર એક્સિયોમ-4 મિશન મુલતવી રાખવામાં આવ્યું છે. હવે 11 જૂને ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગ્યે લોન્ચ થશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠને એક્સ પરની એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. ઇસરો ચીફ વી નારાયણે જણાવ્યું હતું કે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. આ ત્રીજી વખત છે જ્યારે તેનું લોન્ચિંગ મુલતવી રહ્યું છે. અગાઉ મિશન 29 મેના રોજ લોન્ચ થવાનું હતું. બાદમાં એ 8 જૂને શરૂ થવાનું હતું. ત્યારબાદ એ 10 જૂને સાંજે 5:30 વાગ્યે શેડ્યુલ કરાયું હતું. એક્સિયોમ મિશન 4 દેશના 4 અવકાશયાત્રી 14 દિવસ માટે અવકાશ મથકે જઈ રહ્યા છે. શુભાંશુ આઈએસએસની મુલાકાત લેનાર પ્રથમ અને અવકાશમાં જનારા બીજા ભારતીય હશે. આ પહેલા રાકેશ શર્મા 1984માં સોવિયત યુનિયનના અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા. હિંમતનગર નગરપાલિકાના આરોગ્ય વિભાગે સોમવારે શહેરના સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ દરમિયાન 21 દુકાનો અને 4ની હોટેલોની તપાસ કરવામાં આવી. સ્વચ્છ ભારત મિશન અર્બન કાર્યક્રમ અંતર્ગત આ કાર્યવાહી કરાઈ હતી. ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનરની સૂચના અનુસાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 હેઠળ આ વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. પાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય અને ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઈ હતી. મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર બ્રિજેશભાઈ પટેલ અને આરોગ્ય વિભાગના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કુલ 143 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું. આમાં ચાના કપ, પાણીના ગ્લાસ, પેકેટના 19 કાર્ટૂન અને 10 પ્લાસ્ટિકની બેગનો સમાવેશ થાય છે. યાત્રાધામ સોમનાથમાં સિટી સર્વે અને તલાટી કચેરીની નજીક જાહેર સ્થળે મેડિકલ વેસ્ટ મળી આવતા ખળભળાટ મચ્યો છે. આ મેડિકલ વેસ્ટમાં વપરાયેલ ઇન્જેક્શન અને લોહીવાળી સિરિંજ સહિતની વસ્તુઓ છે. આ ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ અને મામલતદારની ટીમ દોડી આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ચૌધરી સહિતની આરોગ્ય ટીમે આસપાસના ખાનગી દવાખાનાઓમાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ મેડિકલ વેસ્ટ જાહેર સ્થળે ફેંકવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારી ચૌધરીએ જણાવ્યું કે આ ગેરકાયદેસર કૃત્ય કરનાર વ્યક્તિની ઓળખ થતાં જ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.